હા આજે ખરા ને કોઈ જો ચોરી નહીં કરવાની. ચોરી એવી કરવાની છે ને કે જિંદગી સુખ થઈ જાય અને આપણા છોકરાને પેઢીઓને સુખ થઈ જાય. મજૂરી કરવાની કોઈ જરૂર ના રહે ને એવી ચોરી કરવાની છે. સાચી વાત છે. અને આ જીવનમાં ચોરી એક જ વાર કરવાની પણ કરી જાણવાની. હા એટલે જણ્યા આજે હવારોનો નીકળ્યો તો ને કોબરાનો વેપાર કરવા કે મેં એક શેઠનું ઘર જોયું છે. વાત સાચી છે. અને તારી બુદ્ધિને ના પકાયો તું ગમે તે ગમે રસ્તા તું ચેક કરી આવ. આપણા એ શેઠના ઘેર હાથ નાખવાનો છે અને એ ઘેર ચોરી કરવાની છે. બરોબર સાવધાનીથી લગી રે. ખબર પડી જાય સમજી ગયો. અને જણ્યા હું તો એમને નહીં નીકળ્યો સકન જોઈને નીકળ્યો છું. ચીબડી બોલી ને હા એવો ભેડ્યો. વાત સાચી છે. તારો પણ બધો પરફેક્ટ હોય પાછું. એટલે ખરું ને જિંદગીમાં આજ પછી છેલ્લી ચોરી પણ એવી ચોરી કરીએ ને તો જિંદગી સુખ થઈ જાય. હા વાત સાચી છે. લે જલ્દી ને કરવું પડશે. કેટલા વાગે? હા સમય પાછું કર્યા બહારનું પોસ્ટ થઈ છે. હું કહું છું હું પાછા જબરજસ્ત ગુમાઈ ગયા છીએ. એટલે હવે જાગવાની ચિંતા છે નહીં. હા. બીજું હું કહું છું હવે આગળ પાછું હોય ને તો પાછું આપણે કડોળ દેવાનું એટલે આપણે જરા સમજી જવાનું. કશો વાંધો નહીં. શું કીધું પણ કહું છું કડોળ ચીવાળ છું. હા મનનો વાત કાઢવાનો અને કેવો કાઢજો. હા બરોબર સમજી ગયો. કાઢો હું શરૂ હરખો કાઢો. એમ વધેલું છે એટલે અવાજ એવો જ આવે. હા પણ હરખો કાઢવાનો બરોબર. કશું વાંધો નહીં. જલ્દી જવું પડશે. રાતમાં એને કરવું પડે છે ગમો ડોન શું ડોન ગમે ત્યારે ગમો ફરી શકું અડધી રાત થાય ને તોય ગમો જ ફરતો હોય છું ઘેરથી નીકળવાનું સીધું ગમો જવાનું અને પછી પાછું આવવાનું રાત વખતે કારણ કે ફેરો મારવો પડે છે ગમો હાના કોક તો હોય એટલે જવું તો પડે જ મારે બરાબર ચાલુ છે દુકાને હું છું. હું એટલા કોણ આ બાજુ હોય હમ હોય દુકાને હું એટલા મુદ્દમ છે તારું દુકાને ઓળખતા નહીં. નહીં કું તમે નહીં ઓળખતો તમે બે હોય મોઢા બંધ્યા છે એટલા જોઈ લે. હું બકો બરોબર બકા તો હું જાણો. ઓહો અરે જાણ્યો હા બે જણા અડધી રાતી શોકન નીકળ્યા છો દુકાજી શું ને કરવાનું હોય. હાચું બોલ રખોપા કરવા જઈએ છે તરમો. આજુના ગમો આમાં તમે બે જણા કદી બાજુના ગમો નહીં એ તરમો. ખેતરમાં કદી પાણી વાળવા તો તમે બે જણા ભારે નહીં લ્યા ગમો રખડતા હો છો આજે કોક દાળમાં કારું હોય એવું લાગે છે તૈયાર થયો છો ને દુકાજી દાળમાં કારું નહીં દાળમાં કદાચ કોકમ હશે. જોઈ છે ને આપણે હા દુકાજી જોઈ. ડામો કાઢી નાખ્યો સૂત્ર વેરી નાખ્યો સોડિયા પડી જાય હું કહેતો માથા હતો? માટે બાલ દેના કાકા હું કહું છું નાવત કને કરે મારા હરતા હર બતાવ મને લાગે છે બીક. પણ દુકાજી તમે રે ડોન અને મને ગતા હોય ને તો તમારી આબરૂનું હું. અરે ડોન શું ડોન કોણ આબરૂ કાઢશે મારી દુકાજી અમે જોઈએ છીએ અમારા કોમે. કોમનું નામ લે નકા છે ને માથાના કઈ બાલ નહીં મેલું હો દુકાજી કહીએ છીએ. દુકાજી ચોરી કરવા જઈએ છીએ બાજુના ગમો. ચોરી કરવા દુકાજી આગળ તો ન આગળ. અને એ બાજુના ગમમાં દુકાજી તો મારા હંગાતે આબુ જ પડશે દુકાજી તમારે નહીં આવો દુકાજી. અરે ડોન શું ડોન દુગાજી તમે રવા દો. તમે ઇજ્જત વાળા માણસ ને પકડાઈ જઈએ ને તો બદનામી થાય ખોટી. ના મારા જોવા તો આબુ જ પડશે કે તમે સી રીતે ચોરી કરો છો આ ડોન તો આજ સુધી ગમો ઘણો ધમકી આલી પણ તમે ચોરી સી રીતે કરો એ મારો જોવા આબુ છે હા દુકાજી હંગાત તો લઈ જઈએ પણ હવે જેટલું કે એટલું કરવું પડે. વધારે ડગલું કે બોલવા નહીં. હા. તમે મને એમ કહો કે ડુગાજી આ કુવામાં હોનું છે તો કુવામાં ઉતરી હોનું કાઢી નાખ્યો એવો ડોન શું ડોન યાર અરે અમારે ગતાઓ અમારે ગતાઓ. હા દુકાજી હો એમ જવાનું છે. એ પણ વાપરો. નહીં ચોરીમાં પકડાઈ ગઈ તો દુકાજી પેલા નહીં જવું રાજ. કે પકડ. ડોન શું ડોન કોઈ પકડાઈ ગઈ એટલા અમે સાથે ખડાઈ જવાનું દુકાજી ખરા તમે ખરા. કોઈ ડિવાઈન પાછા નહીં આવતું જે વસ્તુ લીધું હોય એ લઈને જ ઘેર આવવાનું શું કીધું જો ત્યાં કોઈ ચોરું નહીં કરવાનું. હા. મોટા પાયે ચોરી કરવાની છે. હા મોટા પાયા ચોરી છે રીતના કરવામાં જોવા આબુ છે તમારા હંગાથી ચલો. આ ગયું હા કરમ જેવું સકર નહીં. ચોરી કરવા આવ્યા છો લગનમાં નહીં આયા. અરે ડોન શું યાર ડોન અરે બૈરા તૂટી જાય ડોન ફોન કોઈના ઓળખે રાખી તો. અરે ડોન શું કોની તાકાત છે અરે ખુલ્લે આમ ચોરી દુકાજી તમને કીધું છે યાર. એવું છે. ઓવા શાંતિ રાખો કે યાર. મોટા પાયે ચોરી ઘણું બધું લેવાનું છે. કોથળો લાયા છો હું કોથળો લેતા આવું. ઉતાવળ નહીં ડગલું કરવાનું. અરે ડોન શું ગમો આવી તો ડોન આમાં આવી જશે. તરવાર બતાઈ નાવ તો ઉપાડ લે બધું અરે યાર શાંતિ રાખો કે આ તો નહીં તમારું ઘર. તમે નહીં. અલ્યા એ જાણ્યા હા કરમ જેવું સકર નહીં બુદ્ધિ વગરના. આટલા બધા થી હેડી નું હોય ખાતરની ઢીલી લેવાય છે. આ ચોરી કહેવાય કે અરે હું પૂછરું કરમ જેવું સકર નહીં. એ પકડા તમાકુ નાખવા થાય તો. અરે હું તમાકુ નાખવા થાય. તારો બાપોએ જરી જરી ચોરીઓ કરતો અરે ચીરી તું જરી ચોરીઓ કરે. શરમ આવી જોય શરમ. ઓય જરી ચોરી કરવાની હા મોટા પાયે ચોરી કરવાની છે. શું તું દરવાજો તોડી નાખે ચોરી જ છે કાજી બેટી તું નીકળી જા ને. તું કઈ તમે ચૂકી રાખો. હું કહું છું ઉપલ્યા મારે ખરા ને તિજોરી છે. તિજોરીમાં ઘણું કાજી તમે તો જોશો તિજોરી લેવા. તિજોરી તમારે ખરાબી. ઉપલ્યા મારે તિજોરી છે. મોટો ઘણો બધો સામાન હોય છે. પૈસા દાગીના ઘણું બધું છે. એ ચોરી કરવાની છે બરોબર. એટલે કાજી તમે હોય ને કરો અને વપરો. કોઈ પણ દેખાય ને તો મનનો અવાજ કાઢવાનો. કશો વધારે પાછા વપરો. ચિંતા
બરોબર. પેલા પેલા મોય ના બોલો હા બરાબર ના કરો કશું વાંધો નહીં. પેલા ફરક ગયો તો હાલ હાલ આજુબાજુ આટા ખરા મારતા રહેજો હો કશું વાંધો નહીં. મોરનો વાત કરજો હા બોલતો વોટ જ મારવાના ને ખાલી આ મારા વર્ષે ચોરી કરવા આવ્યા છે કે શિકાર શું કરવા આવ્યા કોઈ ખબર નહીં પડતી હમણાં હું જાઉં તો એ તલવાર કાઢું તોય બધું આવી હતી પણ આને શીખને ચોરી કરી એ જોવું છે મારે દુકાજી કીધું છો એ દુકાજી કોઈ નહીં કમ્પ્લીટ તો બધું એ હાલ હાલ વતલી જલ્દી બધું ચોરી કરી લેજો ચોરીનો મેર પડી જાય ને તો સારું વળી આખી વટા મારજો આજુબાજુ કોઈ આવવાના હવે તો અરે બે જણા ઉપર ઊંઘી જાવ હોય તો હવે તો મોરનો અવાજ કાઢવા દે એટલે ખબર પડે ઊંઘી જશે કે જાગે છે આ તો તમે શું કહેતા મોરનો અવાજ ના કાઢ્યો એ તો હું પ્રેક્ટિસ કરતો હતો મારા મગજ ચક નહીં મેં કીધું અરે ઉપર જાય ઊંઘી જાય કે જાગે છે એટલા કને ઊંઘવા જાય છીએ તંબુરા જેવા છો તમે તો યાર જલ્દી ના ફરી ના કરતા હા ઘેર તારો અમુક કહે તું હા કરો છો તે બદન પણ મારા વિશે જાગે તો છે મારા મતે કહો તો ઉપર જઈને ઊંઘી જાવ ગોદરા પછી અને ત્યાં તો ડૂબો છે વાટા વાટા ફેરા મારે જ હોય હા કશું વાંધો નહીં તો પછી કેટલા રહ્યા શિખર અરે ના હોય તો પેલી બાજુ ઓટો મારતા આવવા દે મને આમ ના હોય તો ઓટો મારતા આવું આ બાજુ જોતા આવે હું પડ્યો પાછું ઓહો આ તો ઢોલ થા એરા ચોરી કરવા ગયા એટલા કરી ના હોય તો ડુગાજી થોડું નાચી લ્યો ઢોલ બોલ વગાડી અમુ મજા આવશે જો આગળ સર જોવું તો પડશે મજા આવે એક જણો વગાડવા વાળો હોય ને તો પાછા ડુગજી થોડું નાચે પણ કોઈ વગાડવા વાળો નહીં વગાડવાનું નાચવાનું મેળ આવતો નહીં પણ ના હોય તો આ તો બરોબરનો ખખડાવો ઢોલ જબર ખખડાશો હો આ શિખર છે ઢોલી હશે તે ઢોલ મેલીને જોશો વગાડવાની મજા ખબર પડે છે નહીં ના હોય તો તમે નાચજો હું વગાડ્યો અરે કોકને ઉભા તો કે રાતમાં તો ઢોલ લઈને આયા હો નહીં બોલાયો હોય તો શિખર કઈ બોલાયો ગોત્રી તો પરવાનો હતો અરે મે નહીં બોલાયો યાર કોકની ઊંઘ હુકા બગાડો છો જે ઉનાળો તો બાકી છે આ તો શિયાળો છે ખબર છે કે નહીં પડતી પછી તું ઢોલ લઈને ચાલી યાર અરે વાગ્યા કેટલા તો જોજે 2 વાગ્યા 2 અરે મજા આવે છે આ શિયા ગોમનું છે ડફરું શિખર આપડા ગામનો તો નહીં પણ શિયા ગામનો ભૂખો બે જણા પૂછો કેમ છો અમે તો બહારના જ છીએ પણ હું એકલો નહીં 3 જણા છીએ અમે ચાલ બે જણા 2 જણા ઉપર ચોરી કરવા ગયા હું ઢોલ વગાડું 2 જણા ચોરી જોજે દો ઉપર દો લો લાઈકો ખાખેલા જલ્દી એમાં મારો કોઈ ના દે સા મારા તો બોલ ચોરી કરવા ગયા હતા ચોરી કરવા ઓવા ચોરી કરવા હતા હું નતો આવ્યો એ કોણ ચોરી કરવા આવ્યું હાચું બોલ કાકા હું ચોરી કરવા નહીં આવ્યો તો એલા 2 જણા ચોરી કરવા આવ્યા જો બે જણા ઉપર જશે પછી ઢોલ લઈને કાનો ચોરી કરવા ના આ ઢોલ તો તમાર પેર કર પડી નતો ગલે એટલે મી વગાડ્યો જો કાકા હોબરો મારી વાત હોબરો કોઈ હું ચોરી કરવા નહીં પેલા 2 જણા ચોરી કરવા આવ્યા છે અને આ ઢોલ તો હું ખાલી પેરે પડ્યો તો જ વગાડ આ ઢોલ મી વગાડ્યો તાણે તમે ઉઠીને આયા કા હા ના વગાડ્યો હોત તો પેલા ચોરી કરીને જતા હોત કરા કર્યો મેલી દે ઢોલ એટલે ખાલી મને હંગાતી આવે છે કે ચોરી હું કહેવાય મને તો ખબર નહીં પડતી ચોરીની તમને ખબર નહીં પડતી ચોરી હું કહેવાય હમુર દે ખબર નહીં પડતી પણ આ તો હંગાતી આવે તો હું એની ઓટા લાયેલા હો લાવો તો પકડો ધોકો પેલા બેસો જા મેલ દો પેલા મેલી દે તમે ઢોલ પેલા મેલ દો નેતા વગાડી લો એટલે ઢોલ એમે દેવા તો ને પછી આપણા ગામના તો હે ને ખોલ એ જરા તો મગજ ચાલે નહીં ખોલ દો ખોલ આ ધોકો રાતોમાં ચોરી કરવા આવવાનું અને પાછા વકલાઈ ઢોલ મારા વગાડવાના નુકરા તારા તો ઢોલ વગાડવાનો આવતો તો એ નુકરા કરી કીધું નુકરો ઢોલ શું ઢોલ એ છેડા વગરના ઢોલ વગર ઢોલ વગાડવાનો આવતો તો તારા એ બકલા ઓન તો બેગર લાયા ખોટો આપણા પ્લાને પથારી ફેરવી રાખી ઓને તો પકડ જતો ના હાલો મારું કોઈ નહીં વગાડું ના માર વગાડું લ્યો હા એટલો ઉપર વગાડો મને જવા દો મારે જવા દો નહીં ઈવાય ઢોલ વગાડે તારે ઢોલ પકડવાના એ કાકા જવા દો કાકા જતા ઉભા ના હતા મારે વાત તો વાબર ઉપર લેવા જો ને આવતા ના બધાવ કી એટલે ઉપર આવતો પાછા આવું કી મમ્મી આ ધોકા ચોરી કરવા પાછા મમ્મી તારી મમ્મી સાથે આવી છે ને અને મમ્મી હતા રે ઉભા રહો. બધું યાદ છે મમ્મી બધું આ તો તમને ખબર છે હું ઉપર જો ને એટલે પેલી તિજોરી નહીં પડી એ તિજોરી તોડી અને તો ઠેલામાં દાગીના પડતા હતા અરે તો પેલા ડોહાનું હારું થઈ ગયો તે વળી ઢોલ વગાડ્યો તે જાગી આલા તમે તો બડું હરપી જ લે એની ટાઠડી બોડો ઈનું નક્કો જા હા ભાઈ ઠાઠી તારી વાત બંધાઈ જા મજબૂત કરો વધી જાઓ મજબૂત ધોકો હે ના તમે હાલવાનું કરો ઉભો રહો તો મમ્મી યાર
મમ્મી આ છોકરો બાપુ હું લેવા ચોરી કરવા નીકળી છું ખાવા નતું એટલે મારું ઘર જ કરવાની. મારું ઘર જ મળ્યું તમે સુખી નહીં આગળ જો તમે આગળ હાલો જો આ જોજો આ રાતામાં ચોરીઓ કરવાની ખાવાનું તો અડધી રાતે લોકોને ઊંઘો બગાડવાની. જણિયા આ ડુગલાની નું નક્કો જાય આપણે શિકાર ચોથી હંગાત કર્યો અને શિકાર ચોથી અમો મળ્યો એનું બેટ જા અલા બકલા તું તો બધો આપણો જોઈને આવ્યો છો ને કે ચીબડી બોલે છે અથવા જતા રહી ચીબડી એટલો ભંગડો વચમાં આવે ને એટલે બધું વિખાઈ ગયું નું નખો જાય ને બેટ જાય બૈરા તોડી રખાય ને નાનો જવા દે હું તો કહું છું તું કરો ને તો મોઢામાં ગાલી દે હમણાં અમે માર માર કર્યા કર હું તો કહું છું પોલીસ બોલાઈ દો. તઈ વાગ્યા પોલીસ બોલાઈ દો. હાલ લગાવ ફોન પોલીસ બોલાઈ દો. હું તો બીજું કશું કહેતો નહીં પોલીસ બોલાઈ દો તો સારું. હવારે ખબર પડે પોલીસ સ્ટેશનમાં. મારે ઘેર જણા છોકરા છે તડ્ડી પ્યારી છે જણી જણી એટલે હું તને વસ્તુ નહીં પૂછ્યો તાલે મોટો પેન્ટ પહેરે નેનો છોકરો હોય તો ચડ્ડી જ પહેરી કા ના હોય તો બી હાલો હાલો છો ને હું દયા કરું આગો દારો બારી મજૂરી કરે છે ને તું ચોરીઓ કર ટાઈમ દારો દી છોકરાએ ખાધું નહીં અમે તઈ દાવાથી ખાધું નહીં. તમે આ બાજુ મારે તારો છોકરો ઉપર દયા આવે અમે રોવા સર કે મારા નેનો છોકરો છે તઈ દાવાથી ખાધું નહીં. અમને જેલમાં છે જ ના પુરાવા કયો ન તો હાલ પુરાઈ દે. હું તો કે હું પોલીસ નહીં બોલાવી તાલે કારણ કે જો અને જેનો છોકરો અને 15 દાડા પૂરી દે પોલીસ તો પછી છોકરો ઘેર ખાવું મરી જાય એ વાત સાચી કે હાકા નહીં લેવા નેનો છોકરો હોય તો વખા પડે. બોલાવી હોય ચોરી કરવા આયા પણ હાકા નહીં લેવા મારો લાલ્યો મારો ટીનિયો મારો બુડિયો મારા વગર હું કરજે હું જેલમાં જઈએ તો મારો ટીનિયો ખરો ને મારા વગર તો ઊંઘતો નહીં અને મારો બુડિયો મારા વગર નાતો નહીં મારો લાલ્યો મારો બુડિયો આવરો લાલ્યો આવરો અને ટીનિયો આવરો આવરો તારા લાલ્યો ટીરિયો અને ભૂરિયો તારો તો હગુ કરે વાળા થઈ નહીં. આ લાલ્યો અને ભૂરિયો ને ટીરિયો છતી આલે શાંતિ રાખ એક્ટિંગ કર એક્ટિંગ એક્ટિંગ તો તું એક નંબર કરી છે એક્ટિંગ એક્ટિંગ ના તો જો હવે શું કરવું હવે ને કોઈ ખબર નહીં પડતી. હે ભાઈ બંધી હમણાં આખો ગોળ હશે તો મહી નાખશે. હું તો કેવું મજૂરી કરવાની રાખ અને ચોરીઓ કરવાની અમે નેનો છોકરા હોય તો રાતે મુકા ચોરીઓ કરવા નીકળો કોક નહીં મહી નાખશે તો લે છોકરા હું ખાહે મને મારા ભૂરિયા ઉપર દયા આવી હતી એટલે આ ભૂરિયો લાલ્યો ટીરિયો કર્યા કર સોનો મોનો તાર મજૂરી કરકે ઉપર કર હાલ ઉપર ભગવાન તમારું ભલું કરશે શરૂઆત મારો ઘેર લાલ્યો હોય નાતી કરશે પણ મારો લાલ્યો બે દાડાથી પૂછ્યો છે જોજો બે દાડો આમાં બબે તતાઈ દાવતી છોકરા પૂછવા છે ચોરીઓ કરવા નીકળો છો રાતે આપણે તો છોકરા ખાધું નતું હે મજબૂરી હા મજબૂરી આ બીજું કોઈ નહીં મજબૂરી હોય ના કરે બંધી જા બોલે નહીં આ બાપા મજબૂરી ચોરી કરી અમે બોલે નહીં હમણાં ગમની વાત વાત તમે હવતા ને આ મજબૂરીને ચોરી કરવા આવ્યો તો હમણાં તિજોરી સાફ કરીને જો હોય તો તારી જેટલી મજબૂરી જોજે બંધ ને મારો લાલ્યો કહેતો તો બાપા પલ્લે લેતા આવજો પલ્લે? અને બુડિયો કે કમોને કોલાવજો અમે મને કોઈ પાલ્લે ખાવા ઓલે કેટલી રાતામાં ગળવું પડે છે તો રોહને અને પાલ્લે ને તો હવારે લાવવાનું હોય કે રાતમાં લાવવાનો પણ હવારે તારી થોડી ઘણી ચોરી કરી તને વાળી હાલો હવે મજૂરી કરજો ના છોકરો ખવડાવજો હરામનો રૂપિયો નહીં જતો અમે લઈ જાઓ તારું ચાલી છે ખુશ થઈ તો વાંધો નહીં તું યાદવાનું કર ને. હું તો કેવું જતારો ને ગોમવાળા હાથમાં આવશે ને તો માય માય ઢોલ જેવા કરી દે હા અને તારી ચોરી ના કરતા જીવન હોય નહીં મને તો એવું થયું ને બાપરો ટાઈમ દારો થી ખાતું નહીં હમણાં મુયા ધોકો લેવા જતો તો બીજો કીધું ના હોય તો કુટી નાખો બેરીએ મને રોવા માંડ્યો ને એટલે દયા આવી પસ્તાવ થાય છે એવા ધોકા અરે મુવા 1000 રૂપિયા જોડે વપરાઈ જતા એ જો ઊંઘવાનું કરો બાપરાને જેટલી બધી મજબૂરી હતી જેનો છોકરો ટાઈમ દારો થી ખાતું નહીં અને જો તિજોરી નાઈ શકે નહીં એ પડી મેલા દાગીના તને દયા આવી ઓના ઉપર અરે દયા તો આવે જ કા કને ના આવે દયા આ તો હારું થયું તે અમે દોડીને આયા નકર તારી તિજોરી સાફ કરી દેત હવારે તું રોવત એ કમ્પ્લીટ છે હું કમ્પ્લીટ એટલે તુરીને તો આખા બધું ભર્યું તું દાગીના ને બધું યા થેલામાં ભરીને અડવાની તૈયારી હતી પણ લઈ તો નહીં જા કા હા ઓને તો લઈ જાવ તો હારું હતું એટલે તારા કઢાવા છે તો હારું કહેવાય તે પેલા ડોહી ઢોલ વગાડ્યો ને ત્યાં અમે ઉઠીને આયા નકર તારી તિજોરી સાફ કરી દેત તું અરે જવા દો વાહ, સાફ થઈ જતી હેડો મંડા હપ વધારાની સલાહ આલ્યા વગર ની મારી જિંદગીમાં ખરેખર ચોર જોયા ને તો પહેલી વાર કા ચોર જોયા કારણ કે એક જણને તો ઢોલ વગાડ્યો અમન જગાય પણ પેલાય બાપરે મજબૂરી માણ્યા હતા એટલે ખોટું ના કહેવાય છે મજબૂરી ચોરી કરી બાપરે કશું વાંધો નહીં અમે ક્યાં જઈને આજે આલે છે ને એટલે ખવડાશે બાપરો બચી જો ચોરીમાં આવા ધોકા હોય
આ સેવા ધોકા મેલતા હતા હારું થયું બચી ગયો નકર ધોકા મેલી મેલીને હા કાઢી નાખો મને ખબર હોત કે ચોરીમાં આવી રીતના ધોકા પડે તો હું ના આવત હવે તો મારે નહીં જવું પડશે ના હોય તો ઈવન બે ત્રણ આબુ હતા આવશે મન લાગે ઓન તો હવારે સોર્યા ડુગા ડોન નાવાનું કરો કે નકર હોય તમને બે ખોણ ખાતા કરી નાખશે તું બેટ જાય શરમ વગરનો નાલાયક હોય ને તો આ ડુગલો ગમનો જ ડોન પણ આ બાર નેકળ્યા જે ખબર પડી જાય કે ચોરી ચેતના થાય ને બારમાં પાવર ચેતના કરાય સાચી વાત પણ બકલા એક્ટિંગ એક નંબર કરી હો ખરેખર નકર આ બચવાનો કોઈ ચાન્સ નતો આજે જગા બા ફોડા થઈ જતા આપણે દેવાના હો થોડું ઘણું તો સહન કરવું પડે પણ જેનિયા બહાર નીકળ્યા હોય ને ચોરી કરવા એટલે આઈડિયા હંગાત રે કરવું પડે એમને તો જે જે કઈ મત એમ કોઈ લઈને નીકળી ના જવાય હાથમાં ને બડા ટાટા થઈ જાય થોડી ઘણી બુદ્ધિ જોવાય એમને ચોરો ના કરે સાચી પેલી કહેવત નહીં વાય બુદ્ધિ ની અણી તો થવા મિલકત ના ધણી પણ હું કહું છું રાતમાં તો નહીં પડી હો આપણે પેલા કાકાનો હારું થજો તે આપણો 1000 રૂપિયા આલ્યા કે હું કહું છું એમ કર 500 તું રાખ અને 500 હું રાખું પણ હજુ ક્યાં નહીં જવાનું પાછું હજી એક બીજી જગ્યાએ જવાનું છે ચોરી કરવા પણ ચાલાકી દી બરોબર અમે કોઈ બીજો આવે ને ત્રીજો આપણે બેવા સિવાય તો અંગાત નહીં લેવાનો હો ના ના આપણે બે અને ગમો કોઈને કહેવાનું નહીં હા પણ ડુબલો કઈ ના દેતા ને કે પાછો છના વગરનો આખા ગમો ફૂંકી જાય ને તો આપણું ના ધજાગરા નીકળી જશે આપણે બેવાના હવે આપણે જવું પછી બીજી ચોરી કરવા